સુરતના ગોડાદરા વિસ્તારમાં ભાજપ કાર્યકરની દબંગગીરીનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેના કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. માહિતી અનુસાર દિલીપસિંહ રાજપૂત વિરુદ્ધ વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગેરેજ સંચાલક રવિન્દ્ર તિવારીએ પોલીસ કમિશનરને ત્રીજી વખત લેખિત અરજી કરીને ન્યાયની માંગ કરી છે. ફરિયાદ મુજબ દિલીપસિંહ રાજપૂતે શરૂઆતમાં 30 લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ છેલ્લા 9 વર્ષમાં મુદ્દલ અને વ્યાજ પેટે રૂપિયા 1.21 કરોડ રૂપિયા વસૂલ્યા હોવાનો ગંભીર આરોપ છે. આટલી મોટી રકમ ચૂકવ્યા બાદ પણ વધુ નાણાં માટે સતત ધમકીઓ આપવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને લોકોને ડરાવે છે, ગોળી મારી દેશ જેવી ધમકીનો ઓડિયો ક્લિપ પણ સામે આવ્યો છે, જેને ફરિયાદીએ પુરાવા તરીકે પોલીસને આપ્યો છે. તે ઉપરાંત 12% વ્યાજ વસૂલતા બળજબરીથી ચેકબુક પડાવવાની અને ચેક બાઉન્સના કેસોમાં ફસાવી આર્થિક નુકસાન પહોંચાડવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે ડીસીપી કાનન દેસાઈએ કેસ એસીપી કક્ષાએ સોંપીને તપાસ શરૂ કરાવી છે. બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત. जी मेरा नाम रविंद्र कुमार तिवारी है। ठीक है, मैं गोडादरा में दिलीप कुमार ननकू सिंह राजपूत से 30 लाख रुपए 3 मकान की फाइल रख के लिया था, जिसके बदले में उसने मेरे से धीरे धीरे करके 1 करोड़ 21 लाख रुपए सूल लिया। 1 करोड़ 21 लाख सूलने के बाद कुछ पैसे की लेनी देनी बाकी रह गई थी। इसने मुझको गोली मारने की धमकी दी, जो कि रिकॉर्डिंग मेरे पास है, और हाथ पांव तोड़ने की भी धमकी देता रहा। तो धीरे धीरे करके मुझसे 1 करोड़ 21 लाख रुपए ले लिया, और मैंने अपना जगह बेच के इसको पैसा दिया, अपनी प्रॉपर्टी बेच के पैसा दिया, जिसका सारे सबूत मेरे पास है।